આગળનું એસી કરંટનો ટોપિકમાં કેપેસિટરની વાત કરું છું. તો એસીમાં કેપેસિટરનું બિહેવિયર કેવું હોય છે તો એની ડિટેલ ચર્ચા કરીએ. તો એમાં પહેલા એના પોઈન્ટ્સ કયા કયા આવે છે એ થોડા ધ્યાન રાખી દઈએ. તો ફર્સ્ટ પોઈન્ટમાં અહીંયા બનશે, સમજતા જજો તો ક્લિયર થતું જશે અહીંયા કે કયા કયા પોઈન્ટ્સ મહત્વના છે કે જેના ઉપર આપણે ફોકસ કરવાનું છે. તો પહેલો તો હું માનું ત્યાં સુધી આપણે આકૃતિ સમજાવવાની છે. આકૃતિની ડિટેલ આપીશું. આકૃતિની વાત પૂરી થાય એટલે પછી ડીસી અને એસી ની વાત કરીએ છીએ. ડીસી અને એસી માં કેપેસિટર નું બિહેવિયર કેવું હોય છે એની વાત કરી છે. એના પછી V નું ઇક્વેશન લખીશું. V પછી I નું ઇક્વેશન બનાવીશું. I નું ઇક્વેશન પૂરું થાય એટલે તમને ખ્યાલ હશે કે એની સાથે આપણે XC અને I max આ બધા ઇક્વેશન નો યુઝ કરીશું. ત્યારબાદ ફેઝર ની વાત કરીશું અને આલેખ એ બે કમ્બાઇન્ડ હશે અને છેલ્લે પાવર ની વાત કરીશું. તો આટલા પોઈન્ટ પર ફોકસ હશે કે જેથી કરીને એટલા પોઈન્ટ પર ધ્યાન રાખીશું તો લગભગ ક્વેશ્ચન નો આઈડિયા આવતો જશે. તો પહેલા હું આકૃતિ ડ્રો કરી અને આપણે સમજાવવાનો ટ્રાય કરીએ છીએ. તો જો અહીંયા આકૃતિમાં એક કેપેસિટર હશે, એની સાથે એસી જનરેટર કનેક્ટ કરવામાં આવશે. તો કેપેસિટરની સાથે એસી જનરેટર કનેક્ટ કરીએ છીએ તો એસી જનરેટરનો વોલ્ટેજ V હશે, કેપેસિટરનું કેપેસિટન્સ C જેટલું હશે. તો પહેલા તો આપણે સિમ્પલ બતાવીએ છીએ કે ભાઈ એક એસી પ્રાપ્તિ સ્થાન સાથે કેપેસિટર કનેક્ટ કર્યું છે. હવે કેપેસિટર કનેક્ટ કરીએ તો પ્રોસેસ કઈ હશે તો શરૂઆતની અંદર, તો શરૂઆતની પ્રોસેસમાં દરેક જણા ધ્યાન આપે કે શરૂઆતમાં થાય કે તેવું કેપેસિટર અહીંયા કનેક્ટ કર્યું છે અને અહીંયા આપણે એસી પ્રાપ્તિ સ્થાન મૂક્યું છે. તો હવે થશે આની અંદર પ્રોસેસમાં જુઓ કે જેવી સ્વિચ શરૂઆતમાં આ રીતે છે, સ્વિચ ઓન કરવામાં આવે તો આના ઉપર વિદ્યુતભાર જમા થવાનું ચાલુ થઈ જશે. તો વિદ્યુતભાર જમા થવાનું ચાલુ થશે. તો પહેલા પ્રવાહ કેવો હશે? મેક્સિમમ હશે. શરૂઆતમાં પ્રવાહ એકદમ વધુ હશે એટલે કે મેક્સિમમ અહીંયા બધો જમા થવાનું ચાલુ થશે. પણ જેવો અહીંયા વિદ્યુતભાર જમા થવાનું ચાલુ થાય, અહીંયા પ્લસ બનશે, અહીંયા માઇનસ બનવા લાગે, તો એ પછી જેમ જેમ વિદ્યુતભાર જમા થતો જાય એમ પ્રવાહ ઘટતો જાય. જેમ જેમ વિદ્યુતભાર જમા થતો જશે એમ પ્રવાહનું મૂલ્ય ઘટતું જશે. અને એ સિચ્યુએશનમાં જો પ્રવાહ ઘટતો જાય છે, વોલ્ટેજ બી અહીંયા વિરુદ્ધ દિશાનો વોલ્ટેજ પ્રેરિત થશે અને એ આના કારણે આમાં શું થશે? પ્રવાહનું મૂલ્ય ઘટાડતો જશે. હવે પ્રવાહ ઘટતો જાય તો ડીસી હોય તો શું થાય, એસી હોય તો શું થશે એને સમજ રાખીએ. જો અહીંયા કેપેસિટર કનેક્ટ કર્યું છે, એની સાથે બેટરી કનેક્ટ કરેલી છે. બેટરી કનેક્ટ કરીને જેવી સ્વિચ ઓન કરવામાં આવશે તો અહીંયા વિદ્યુતભાર જમા થવાનું ચાલુ થઈ જશે. અહીંયા વિદ્યુતભાર જમા થશે તો એના કારણે શું થશે કે પહેલા શરૂઆતમાં t બરાબર 0 સમયે I મેક્સિમમ હશે, પ્રવાહ મહત્તમ હશે. પછી અહીંયા વિદ્યુતભાર જમા થવાનું ચાલુ થશે એટલે t જેમ વધતો જશે એમ પ્રવાહ ઘટતો જાય. પ્રવાહ ઘટતો જશે, એક ટાઈમ આવશે કે જ્યારે પ્રવાહ કેટલો થઈ ગયો હશે? 0 બનશે. બરોબર. અને એનો અર્થ શું થયો કે ડીસી એક એવું બિહેવિયર વર્તન ધારણ કરે છે કે જેના કારણે લોંગ ટર્મ આફ્ટર સમ ટાઈમ મતલબ કે લાંબા સમય પછી તો કેપેસિટર ઓપન સર્કિટ તરીકે વર્તે છે. કેપેસિટર શેના તરીકે વર્તે? ડીસી ની અંદર લાંબા સમય બાદ પ્રવાહ પસાર નહીં થવા દે, કારણ બધો ચાર્જ જમા થઈ ગયો, બસ પછી તો આમાંથી કોઈ પ્રવાહ પસાર નહીં થાય. અને પ્રવાહ આવશે બી કોના માટે? ફક્ત અહીંયા ચાર્જ જમા કરવા જ આવશે, બસ. અહીંથી આગળ અહીંથી અહીંયા ટ્રાન્સફર નહીં થાય. એટલે લાંબા સમય પછી કેપેસિટર ઓપન સર્કિટ તરીકે વર્તે છે. સમજવા જેવો પોઈન્ટ છે. ડીસી ની અંદર આપણે જોયું t બરાબર 0 સમયે મેક્સિમમ પ્રવાહ પસાર થયો. t બરાબર 0 સમયે મેક્સિમમ પ્રવાહ પસાર થયો એનો મતલબ કે એ શોર્ટ સર્કિટ બને છે. તો ધ્યાન પર આટલું આપણને શરૂઆતથી હોવું જોઈએ, પછી બધી ડિટેલ સમજીએ છીએ અલગ છે કે t બરાબર 0 સમયે મહત્તમ પ્રવાહ પસાર થાય. મહત્તમ પ્રવાહ ત્યારે જ થાય જ્યારે આનું શોર્ટ સર્કિટ કરી નાખીએ, બે છેડા જોઈન્ટ કરી નાખીએ, એવી સ્થિતિ બનતી હોય ત્યારે મેક્સિમમ પ્રવાહ આવશે. તો મહત્તમ પ્રવાહ છે. અને પછી જેમ જેમ સમય આવતો જશે અહીંયા વિદ્યુતભાર જમા થતો જશે, વિદ્યુતભાર જમા થતો જાય એમ અહીંનો વોલ્ટેજ બનતો જશે, વોલ્ટેજ બનશે, પ્રવાહ ઘટવા લાગશે અને એક કન્ડિશન આવશે, પ્રવાહ 0 બની જશે જ્યારે અહીંયા સમગ્ર ટોટલ ચાર્જ થઈ ગયું છે કેપેસિટર.
અને એ વખતે લાંબા સમય બાદ એટલે ટોટલ ચાર્જ થઈ જાય ત્યારે કેપેસિટર ઓપન સર્કિટ તરીકે વર્તે અને પ્રવાહને પસાર નહીં થવા દે. એટલા માટે તમને લોકોને કદાચ ખ્યાલ હશે કે ડીસી માં કેપેસિટર જો સ્થાયી રીતે યુઝ કરીએ ને તો કેપેસિટર પ્રવાહ પસાર ના દેવા દે. આપણે ગણતા હતા ડીસી ની અંદર જે બ્રાન્ચમાં કેપેસિટર આવે એ બ્રાન્ચમાં પ્રવાહ પસાર નહોતો થતો કારણ કે ઓપન સર્કિટ બની જતી હતી. તો આટલું આપણને પ્રોપર સમજ હોવી જોઈએ. એસી શું થશે? હવે એસી માં કઈ કન્ડિશન આવે તો જુઓ. એસી ની અંદર પહેલા સાયકલ મુજબ કામ ચાલશે. પ્રથમ સાયકલમાં એ ધન હશે, બીજા સાયકલમાં એ ઋણ હશે. એનો અર્થ શું થાય કે આ પહેલા સાયકલ વખતે આ પ્લસ બનશે, આ માઇનસ બનશે, બીજી સાયકલ આવે ત્યારે આ શું થઈ જશે? માઇનસ બનશે ને આ કેવું થવા લાગે? પ્લસ બને છે. ધેટ મીન્સ પોલારિટી બદલાય છે. એટલે એનો અર્થ સમજો. જેવું તમે સ્વિચ ઓન કરો એટલે મેક્સિમમ પ્રવાહથી અહીંયા જમા થવાનું ચાલુ થઈ જશે. તો આ ધન બનશે, આ ઋણ હશે. પછી જેમ જેમ સમય વધતો જશે એમ પોલારિટી ચેન્જ થશે તો બધો પ્રવાહ પાછો આ બાજુ જશે. પહેલા આમ આવતો હતો, પછી ક્યાં ગયો? આમ ગયો તો આ ધન બનવાનું ચાલુ થઈ ગયું, આ ઋણ બનશે. થોડાક સમય પછી પાછું આ ધન બનશે, આ ઋણ બનશે. ધેટ મીન્સ એસી પ્રવાહ તો અટકતો નથી. એસી પ્રવાહ તો પોતાની રીતે કામ કરે જ રાખે છે. ડીસી માં એવું હતું અટકી જતો હતો, એક જ ધારો પ્રવાહ જતો હતો તો આ ધન બની ગયા પછી અટકી જાય. પણ એસી અટકશે નહીં. એસી માં શું થશે? આ ધન બનશે, પાછો પ્રવાહ વિરુદ્ધમાં જશે, પાછું આ ધન બનશે, થોડાક સમય પાછું આ બનશે. એમ સર્ક્યુલેશન કન્ટિન્યુ ચાલ્યા જ કરશે. તો લોંગ ટર્મ જ્યારે એસી છે એ પોતાનું બિહેવિયરમાં એનું કેપેસિટર પોતાનું વર્ક ચાલુ જ રાખે છે. તો આપણા એસી ડીસી અંદર ટેક્સ્ટબુક બેઝ ઉપર આટલું આપણે સમજાવવાનું છે અને શોર્ટમાં સમજાવવાનું છે, કોઈ વધારે લખવાનું નથી. મેં શરૂઆતની અંદર આકૃતિ સમજાવી. આકૃતિમાં આપણે દરેકને ખ્યાલ હોવો જોઈએ કે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે, જે બી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એની સાથે એક કેપેસિટર કનેક્ટ કર્યું છે. હવે કેપેસિટર કનેક્ટ કરીએ તો શરૂઆતમાં તમે સ્વિચ ઓન કરવાની વાતથી સ્ટાર્ટ કરી શકો છો. સ્વિચ ઓન કરીએ તરત જ પ્રવાહ કેવો બનશે? મેક્સિમમ બને. મેક્સિમમ બને અને એ સિચ્યુએશનમાં શું થશે? જેમ જેમ સમય જતો જશે કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે અને એના કારણે પ્રવાહમાં ધીરે ધીરે શું થવા લાગશે? ઘટાડો થશે. અને ઘટાડો થવા લાગે જો ડીસી હોય તો એ પ્રવાહ ઘટતો જશે, ઘટતો જાય, ઘટતો ઘટતો છેલ્લે કેટલો થઈ જશે? શૂન્ય બનશે અને સર્કિટ ઓપન સર્કિટ કન્ડિશન તરીકે વર્તવા લાગે ડીસી ની અંદર. પણ એસી હોય તો શું થાય? અહીંયા પ્લસ આવશે, થોડાક સમય પછી પોતાની પોલારિટી બદલી કાઢશે અને પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થશે. એમ પ્લસ માઇનસ પોતાની પોલારિટી ચાલ્યા જ કરશે. તો આ આપણે કેપેસિટરના બિહેવિયરની વાત કરી દીધી છે. બરોબર. શરૂઆતમાં થોડુંક આપણે આટલું સમજાવવું પડશે. તમે જો ટાઈમ હોય તો આટલું નોટ કરી રાખજો, જે આપણને ક્યાંક નાની વસ્તુમાં ઉપયોગી થશે, જે હું નીકાળી દઉં છું, એટલી જરૂર નહીં પડે. બરોબર. પછી જયારે રિવિઝન લઈએ છીએ ત્યારે આ ટોપિકને એકવાર ફરી આઈડિયા આપીશું. તો હવે આ ડિટેલ આપણને સમજ આવી જવી જોઈએ. હવે હું આગળ સ્ટાર્ટ કરું છું. જો મેં આકૃતિની સમજ આપી, એસી ડીસી ની આપણે અહીંયાથી સમજ લઈ લીધી છે, જે આપણે યાદ રાખીને લખવાની હશે. અને ત્યારબાદ વોલ્ટેજનું સૂત્ર લખું છું. વોલ્ટેજનું સૂત્ર હવે દરેકને આવડે એ જ લખતા હતા. કયું આવે? Vm sin ઓમેગા ટી. ચલો એક લખી કાઢ્યું. હવે એના પછી મારે આઈ લાવવો છે તો કિર્ચોફનો બીજો નિયમ વાપરું. કિર્ચોફનો બીજો નિયમ કેપેસિટર અથવા કિર્ચોફનો બીજો નિયમ યુઝ કરીએ છીએ. તો કિર્ચોફના બીજા નિયમ મુજબ સમજવા જાઓ તો આ જે વોલ્ટેજ છે એ ક્યાં વપરાય છે? Q/C માં જ વપરાય છે. કેપેસિટરનો વોલ્ટેજ કેટલો? Q/C થાય. V બરાબર Q/C. હવે V નું કિંમત કેટલી છે ભાઈ? Vm sin ઓમેગા ટી. તો બસ તો આપણી પાસે મોટા ભાગનો તો આઈડિયા અહીંયાથી જ ક્લિયર થઈ ગયો. તો Q બરાબર કેટલા થાય? Q બરાબર જોવો તો Vm into C sin ઓમેગા ટી. Vm into C sin ઓમેગા ટી. હવે મારે પ્રવાહ જોઈતો હોય તો Q આપ્યો હોય ને પ્રવાહ જોઈતો હોય તો શું કરાય? કોઈ વિકલન કરવું છે ને? હા. તો I બરાબર કેટલા લખાય? dq/dt. I બરાબર dq/dt. હવે જ્યારે વિકલન કરીએ તો એ વખત સમજ રાખજો, અહીંયા ક્લિયર થશે તમને. આનું વિકલન કરતી વખતે Vm બહાર નીકળી જાય. Vm બહાર નીકળશે. C તો ઓલરેડી અચળ છે એટલે બહાર કાઢી નાખ્યો. હવે સાઇન નું શું થશે વિકલન? cos ઓમેગા ટી. તો cos ઓમેગા ટી થઈ જશે અને ઓમેગા એનો સહગુણક બહાર આવી જશે. તો આ સ્ટેપ આવે. ફરી એકવાર બતાવું છું. I બરાબર dq/dt. તો Vm into C બાર. સાઇન નું થઈ ગયું cos ઓમેગા ટી. ઓમેગા સહગુણક બહાર આવશે. સંકલનમાં એ નીચે જતો હતો, આમાં એ સાઈડમાં આવી જશે.
હવે આપણી પાસે આ સ્ટેપ પૂરું થાય તો I બરાબર શું લખાશે? Vm ઇન્ટુ ઓમેગા સી છે, ઇન્ટુ ઓમેગા સી. તો એને એક કામ કરું, નીચે લાવી દઉં છું, 1 ઓમેગા સી કોસ ઓમેગા ટી. આ સ્ટેપ બન્યું છે. Vm ઇન્ટુ જે ઓમેગા સી હતા એના બદલે ક્યાં લાવી દીધા આપણે? 1 ઓમેગા સી કર્યું અને કોસ ઓમેગા ટી. હવે આના બદલે XC લઈ લઉં છું, તો I બરાબર Vm અપોન XC કરી નાખ્યું છે. આ જે 1 ઓમેગા સી છે ને એના બદલે XC છે, સ્ટેપ પછી સમજાવીએ છીએ, ઇન્ટુ કોસ ઓમેગા ટી કર્યું છે. હવે તમે જોવા જાઓ તો આપણે I બરાબર કયું સ્ટેપ થયું ભાઈ? Vm અપોન ઓમેગા સી ને Im લઈ લીધું છે, Im કોસ ઓમેગા ટી. આ આપણું એક રિલેશન બન્યું. Vm I બરાબર Im કોસ ઓમેગા ટી. જે Im કેટલા છે? Vm અપોન XC થશે. તો XC શું છે? XC બરાબર કેટલા? 1 ઓમેગા સી. 1 ઓમેગા સી. યાદ આવે છે કોઈને? XL નું શું નામ હતું? XL નું શું નામ હતું? ઇન્ડક્ટર નો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરોબર. તો અહીંયા હું આ લખી શકું ને, 1 ઓમેગા ના બદલે 2πf લખું છું. ઓમેગા ના બદલે 1/2πf ઇન્ટુ સી છે. તો હવે તમે સમજો 2 મિનિટ. XC નું આ એક સીધું રિલેશન આવ્યું છે. I max બરાબર Vm અપોન XC અને XC બરાબર 1 ઓમેગા સી છે. તો ઓમેગા ના બદલે 2πfc લખ્યું છે. હવે XC થશે શું? કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. એકમ પેલાની જેમ જ છે, ઓમ આવશે. તો આ જે છે ને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ થયો. પેલો ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હતો. મૂળ અવરોધ બતાવશે પણ ઓહમિક અવરોધ નહીં. ઓહમિક અવરોધની ખાસિયત કઈ હતી? કે ઓમના નિયમનું પાલન થશે. આમાં કોઈ ઓમનો નિયમ પાલન થઈ જાય પણ એક અવરોધ થઈ જશે જે કેપેસિટરનો રેઝિસ્ટન્સ છે. તો XC બરાબર 1 ઓમેગા સી. તમે એક 2 મિનિટ સિમ્પલ વિચાર કરો કે આ XC છે એ ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. આ XC ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં છે. તો XC વર્સિસ F નો ગ્રાફ કેવો આવે ભાઈ? આ ટાઈપ આવશે. XC વર્સિસ F નો ગ્રાફ તમે જો તો આ ટાઈપનો જોવા મળે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં રિલેશન રાખે છે. તો તમને કદાચ એક સીધો અંદાજ આવશે કે XL બરાબર કેટલા હતા? ઓમેગા L અને XC બરાબર 1 ઓમેગા સી. તમને કોઈ એમ કે ફ્રીક્વન્સી વધે છે, આવૃત્તિ વધશે, તો કોણ વધશે ને કોણ ઘટશે? જોઈને ખબર પડે. XL વધશે અને XC માં શું થશે? ઘટશે. બરોબર. તો એક સીધા અર્થમાં કહું છું, ચલો હું અહીંયા સાઈડમાં સમજાવી દઉં છું. ફ્રીક્વન્સીમાં વધારો થયો તો અહીંયા ઓમેગા વધી ગયો ને, તો એનો મતલબ કે XL વધશે, XC ઘટશે. તો બોલો કેપેસિટરનો પ્રવાહમાં શું થાય? કેપેસિટરનો આ ઇન્ડક્ટરનો પ્રવાહ IL બરાબર કયું સૂત્ર? V/XL હતું. હા, તો કેપેસિટરમાં તમે જો XL ઘટી ગયો ને, XL ઘટશે તો ઓકે, એક જ મિનિટ, મારી ભૂલ છે, 2 મિનિટ. XL વધશે, XL વધશે તો એનો પ્રવાહ શું થશે? ઘટશે. અને IC માં ચેક કરો તો V/XC. હવે XC ઘટે છે તો આનો પ્રવાહમાં શું થશે? વધારો થશે. બેઝિક કોન્સેપ્ટ છે. આ ઓહમના નિયમના આધારે જ સમજીએ કે I બરાબર V/R. R વધે તો I ઘટે. બસ એનું સીધું રિલેશન યુઝ થશે. જરૂર પડે ઉપયોગ કરી શકીએ છીએ. હાલ તો અત્યારે કોઈ એવી જરૂર નથી એટલે મેં સાઈડમાં લખીને એને કેન્સલ કરતો જઉં છું. તો આ ડિટેલ આપણા માટે સમજવાની હતી. હવે મેં અહીંયા તમારી સામે આ બધી વસ્તુ સુધીનું કામ ક્લિયર કર્યું છે. હવે ફેઝરના આલેખની વાત આવશે. ચલો ફેઝર અને આલેખની વાત કરું અહીંયા, તો તમે લોકો સમજીને અહીંયા ધ્યાન રાખો આટલું કે ફેઝર કઈ રીતે ડ્રો કરવું. તો હવે આપણે આ ટાઈપે ફેઝર ડ્રો કરવાની સ્ટાર્ટ કરીએ છીએ. તો ફેઝર ડ્રો કરતી વખતે બોલો પહેલા વોલ્ટેજ ક્યાં ડ્રો કરી દઉં? નોર્મલ વોલ્ટેજ નું સૂત્ર કયું? મારી એક ભૂલ થઈ છે અહીંયા, એક ચેન્જ કરવાનું રહી ગયું છે. અહીંયાથી
સાઈનમાં કન્વર્ટ કરવાનું રહી ગયું છે, બરોબર છે, એ હું અહીંયા કરી દઉં છું. અહીંયા એક સ્ટેપમાં કન્વર્ટ કરીને પછી આપણે આગળ જોઈએ છીએ સાઈનમાં કન્વર્ઝન. તો બોલો કોઈ કહી શકે I બરાબર Im cos ઓમેગા t છે, તો આપણે I નું કન્વર્ઝન લખીએ. I બરાબર કેટલા આવશે? Im sin, જો હું તમને હવે લખાવું છું, sin ઓમેગા t પ્લસ π/2, π/2 પ્લસ થીટા, એટલે શું થઈ જશે? બીજા ચરણમાં છે π/2 પ્લસ ઓમેગા t બીજા ચરણમાં જશે, અને બીજામાં સાઈન કેવું છે? ધન છે. તો એનો મતલબ આનો આન્સર કેટલો થયો? cos ઓમેગા t. તો આપણા માટે અહીંયા છે જ cos ઓમેગા t, તો cos ઓમેગા t ના બદલે શું લખું? sin ઓમેગા t પ્લસ π/2. તો I max sin ઓમેગા t પ્લસ π/2 થાય. I બરાબર કયું સૂત્ર? I max sin ઓમેગા t પ્લસ π/2. અને આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન બની ગયું છે. હવે નીચે આપણે લખીએ છીએ કળામાં વધારો થયો ઘટાડો, બોલો કળામાં કોણ આગળ છે? તો I નું ઇક્વેશન આ છે, I નું ઇક્વેશન sin ઓમેગા t પ્લસ π/2, અને વોલ્ટેજ નું ઇક્વેશન આ છે V બરાબર Vm sin ઓમેગા t. તો આ ફક્ત Vm sin ઓમેગા t અને આ Vm Im sin ઓમેગા t પ્લસ π/2. તો પ્રવાહ આગળ થઈ ગયો. તો આપણે લખીએ છીએ પ્રવાહ π/2 V કરતા અથવા વોલ્ટેજ કરતા આગળ છે. મહત્વનું સેન્ટેન્સ છે. પ્રવાહ થઈ ગયો એ π/2 જેટલો આગળ છે, ઓમેગા t પ્લસ π/2 છે. હવે નેક્સ્ટ ફેઝર ડ્રો કરીએ. ફેઝર અને ગ્રાફ બંને પ્લોટ કરીએ છીએ. તો હવે તમને તો સીધો અંદાજ આવ્યો ભાઈ કે V બરાબર Vm sin ઓમેગા t. તો આ ખૂણો ઓમેગા t કરીને Vm તો ડ્રો કરી જ નાખીએ છીએ આપણે. આ વોલ્ટેજ તો ડ્રો કરી દીધો V બરાબર એ ફરતો સદિશ. I ક્યાં આવશે? બીજા ચરણમાં આવે, કારણ કે એના કરતા π/2 આગળ છે વોલ્ટેજ કરતા, તો એ બીજા ચરણમાં જતો રહેશે. બરોબર, એને થોડો નાનો રાખીએ છીએ. તો આ I આવ્યો, તો આનો નાનો ખૂણો કેટલો થઈ ગયો? π/2 થઈ ગયો. તો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t ના આધારે આ સ્ટેપ આવ્યું, અને I બરાબર જોયું તો Im sin ઓમેગા t પ્લસ π/2, તો એના કરતા π/2 આગળ થઈ ગયો. તો પ્રવાહ આગળ થઈ ગયો. હવે ગ્રાફ પ્લોટ કરું છું. ગ્રાફમાં એક સિમ્પલ સમજ એટલી જ છે આપણે કે V વર્સિસ I, આ V અને I અને એનો T વર્સિસ નો ગ્રાફ પ્લોટ કરવો છે. સમજ એટલી રાખવાની, બે સાઈન વાળા કે બે કોસ વાળા સ્ટેપને સમજવાનો ટ્રાય કરીએ. તો ચલો એક કામ કરો, વોલ્ટેજ કયો છે? V બરાબર Vm sin ઓમેગા t. તો પહેલા વોલ્ટેજ ડ્રો કરી લો, સાઈન નો સીધો વક્ર. આ વોલ્ટેજ ડ્રો કરી દીધો મેં. V બરાબર Vm sin ઓમેગા t વોલ્ટેજ ડ્રો કરી દીધો છે. પ્રવાહ ક્યાંથી ડ્રો કરી શકો? પ્રવાહ માટે પ્લસ π/2 વાળું લઉં અથવા પછી કોસ નું સૂત્ર લઈ લઉં. I બરાબર Im cos ઓમેગા t. બોલો ક્યાંથી લઈશ? ઉપરથી આવશે, બરોબર. હા, કારણ કે કોસ છે ને, અને કોસ નો ગ્રાફ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ કે અહીંથી આમ થઈને આમ ચાલુ થાય છે. તો એટલે આ મેક્સિમમ, આ 0 છે ત્યારે મેક્સિમમ, આ મેક્સિમમ બને છે ત્યારે 0 બનશે, અને પછી અહીંયા પાછો મેક્સિમમ, પાછો 0, અને આ સિચ્યુએશનમાં એનો ગ્રાફ જોવા મળશે. થોડો નાનો હશે, મારાથી થોડો બંને લેવલમાં આવી ગયો છે, પણ એના કરતા કેવો હશે? નાનો હશે. તો એટલા માટે હું અહીંયા ડોટેડ બતાવી દઉં છું, જેથી તમને થોડોક અંદાજ રહે કે ભાઈ આ કોનો ગ્રાફ થઈ ગયો છે? પ્રવાહનો છે. તો અહીંયા સમજો, કોસનો ગ્રાફ આ રીતનો હોય ને, એટલે કોસનો ગ્રાફ મેં ઉપરથી લીધો અને અહીંથી આમ થઈને આ પ્રમાણે ગયો છે. આ કોસનો ગ્રાફ છે, એ કોસનો એટલે આપણા માટે થઈ ગયો પ્રવાહનો ગ્રાફ. અને આ સાઈન નો ગ્રાફ જે 0 થી સ્ટાર્ટ થયો, સાઈન નો ગ્રાફ એટલે આપણે થઈ ગયો વોલ્ટેજ નો ગ્રાફ. બસ આપણે અહીંયા બે કામ પૂરું થઈ ગયું. ફેઝર આવી ગયો. તો ફેઝર આવી ગયા પછી હવે છેલ્લે લઈશું પાવર. પાવરમાં બે પાવર લેવાના, તત્કાલીન પાવર, સરેરાશ પાવર. તો પાવર ની વાત કરીએ છીએ. તો પહેલો તત્કાલીન પાવર આવશે P બરાબર VI. ઓકે, તો V નું સૂત્ર કોસ વાળું સાઈન વાળું જ લઈ લો. V બરાબર Vm sin ઓમેગા t. Vm sin ઓમેગા t. I બરાબર કયું લઈશું?
आई एम कॉस ओमेगा टी, आई एम कॉस ओमेगा टी। चलो હવે P બરાબર જોઈએ તો VM IM અને sin ઓમેગા ટી cos ઓમેગા ટી, બે વચ્ચે જગ્યા કેમ રાખી છે? બે વડે ગુણવા પડશે ને આપણે ઉપર નીચે, જેમ આગળ ગણતા હતા એ જ રીતે, તો બે વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખ્યું, 2 sin ઓમેગા ટી cos ઓમેગા ટી, sin 2 ઓમેગા ટી, તો P બરાબર પાવર નું સૂત્ર થઈ ગયું VM IM by 2 અને અહીંયા થશે sin 2 ઓમેગા ટી. આ તત્કાલીન પાવર નું સૂત્ર થયું. હવે આવશે એવરેજ પાવર. અહીંયા એવરેજ પાવર ચેક કરીએ તો P એવરેજ બરાબર VM IM by 2 બહાર કાઢી નાખીએ, અંદર રહેશે sin 2 ઓમેગા ટી એનું એવરેજ મૂલ્ય, sin 2 ઓમેગા ટી નું 0 થઈ જાય તો એનો મતલબ થયો P એવરેજ 0 થયું. ઓકે, જો આ ક્વેશ્ચન આ ટાઈપે આપણે પ્રોપર સમજીને બતાવી શકીએ છીએ. હવે આપણે સેન્ટેન્સ અહીંયા લખવાનું આવશે, આ ડીસી ને એસી નું. હું સેન્ટેન્સ નહીં કહેતો, એને કોન્સેપ્ટ કહું છું, સમજવા જેવો છે કે મેં જે ડીસી એસી નો કોન્સેપ્ટ સમજાવ્યો, તમે ધારો કે એક્ઝામ્પલ ગણશો તો આવશે જ એ કોન્સેપ્ટ પાછો બેટર છે. એના કરતા પ્રોપર સમજના આધારે તમે જશો ને તો એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે એ કોન્સેપ્ટનો યુઝ ક્યાં કર્યો છે, કેમ નહીં કર્યો, એની સમજ આવશે. તમારા માઇન્ડમાં એક વસ્તુ સેટ હોવી જોઈએ કે ડીસી હોય, ધારો કે એકલો ડીસી છે અને એ દરમિયાન જો હું કેપેસિટરનો યુઝ કરું છું તો શરૂઆતમાં જેવી સ્વિચ ઓન કરશો એટલે કેપેસિટર ચાર્જ થશે અને ચાર્જ થાય એટલે બધો પ્રવાહનું વહન ચાલુ થઈ જશે, પ્રવાહ મેક્સિમમ આવશે. શરૂઆતમાં પ્રવાહ મેક્સિમમ હશે, પછી ધીરે ધીરે કેપેસિટર ચાર્જ થતું જશે, પ્રવાહ ઘટતો જશે, ઘટતો જાય એક વખત ચાર્જ થઈ જાય એટલે પ્રવાહ 0 બની જશે, પછી કેપેસિટર ઓપન સર્કિટ બની ગયું, કોઈ કામનું નહીં રહે. એટલે મતલબ કે ડીસી માં એ પ્રવાહનું પસાર નહીં થવા દે, કોઈ કામનું મતલબ કે કોઈ પ્રવાહનું પસાર નહીં થવા દે. પણ એસી ની અંદર શું થશે? કેપેસિટર શરૂઆતમાં સ્વિચ ઓન કરશો, પ્રવાહ એકાએક વધારો થશે, કેપેસિટર ચાર્જ થશે, પ્રવાહ ઘટશે, પણ એટલામાં તો સાયકલ બદલાઈ ગઈ છે તો રિવર્સ પોલારિટીમાં આવી જશે એટલે પાછું બીજી બાજુ ચાર્જ થવાનું ચાલુ થઈ જશે, પાછો એક તરફ જવાનું થશે, એમના એમ પ્રવાહ આમથી આમ ફર્યા કરશે, સર્ક્યુલેટ થયા કરશે અને એના કારણે કેપેસિટર એમાં બિહેવિયર કરશે, કામ કરી શકશે, પણ એ ડીસી ની અંદર નહીં કરી શકે. તો શરૂઆતનું પહેલું સ્ટેપ આપણે એસી ડીસી માં ક્લિયર કરવું પડશે. કેપેસિટર ડીસી માં કઈ રીતે વર્ક કરે છે, કેપેસિટર એસી માં કઈ રીતે વર્ક કરે. ઓકે, ચલો પછી આકૃતિ સમજાવી છે. આકૃતિમાં બતાવ્યું છે વોલ્ટેજ ને કેપેસિટર, વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનને કેપેસિટર સાથે કનેક્ટ કર્યું છે. પછી મેં ડીસી એસી ની થોડી વાત કરી એ પ્રમાણે તમારે એને એક એક સ્ટેપ ને સમજાવવાનું છે. હવે વોલ્ટેજ નું સૂત્ર લખો તો V બરાબર કયું સૂત્ર? VM sin ઓમેગા ટી. કિર્ચોફનો નિયમ વાપરીએ તો વોલ્ટેજ કેપેસિટરના બેલેન્સમાં આવે છે તો V બરાબર C કહેવાય. તો Q બરાબર, અથવા V ના બદલે લખ્યું છે VM sin ઓમેગા ટી, તો Q બરાબર કેટલા આવ્યા? VM into C sin ઓમેગા ટી, VM into C sin ઓમેગા ટી. તમે આનું વિકલન કરો તો dq upon dt રહેશે. હવે તમે અહીંયા આ સ્ટેપ છે VM into C બહાર કાઢી નાખ્યા, sin નું થઈ ગયું cos ઓમેગા ટી, ઓમેગા બહાર નીકળી જશે તો આપણને આટલું સ્ટેપ રહેશે. હવે તમે જોવા જાઓ તો I બરાબર કેટલા? તો VM અને ઓમેગા C છે ને નીચે લાવો તો 1 upon ઓમેગા C into cos ઓમેગા ટી આવી જશે, 1 upon C into cos ઓમેગા ટી થશે. હવે 1 upon ઓમેગા C છે એના બદલે XC લઈ લીધું છે, 1 upon ઓમેગા C ના બદલે XC લીધું છે અને અહીંયા VM upon XC એના બદલે I max લઈ લીધું છે તો I max આવી ગયું. તો I બરાબર I max cos ઓમેગા ટી, I બરાબર I max cos ઓમેગા ટી. પછી મારે આ સ્ટેપ લેવું પડશે, હું અહીંયા બતાવું છું તમને. cos નું sin માં કન્વર્ટ કરવું તો થશે I બરાબર I max sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 sin માં કન્વર્ટ થઈ જશે. આપણે sin માં કન્વર્ટ કર્યું. હવે પછી અહીંયા બતાવો તો I max કેટલા? તો VM upon XC, તો I max નું સ્ટેપ આવ્યું. તો XC કેટલા? 1 upon ઓમેગા C. એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે, એને શું કહેવાય? તો કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. આગળ તો ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ એક પ્રકારનો અવરોધ છે,
એનો એકમ છે જોઈ તો ઓમ છે. હવે અહીંયા સુધી ક્લિયર થાય પછી આ ઇક્વેશન પરથી બોલો કોણ આગળ થઈ જશે? તો આઈ નું આઈ સાઈનમાં, વી નું એ સાઈનમાં, તો આ ઓમેગા ટી છે, ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, તો પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ થઈ ગયો. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ તો પાઈ બાય 2, આમાં પ્રવાહ આગળ છે પાઈ બાય 2. હવે ગ્રાફ પ્લોટ કરીએ તો પહેલા ફેઝર ડ્રો કર્યો તો વી આ ડાયરેક્શનમાં લઈ લીધો, ઓમેગા ટી નો ખૂણો, તો આઈ કઈ બાજુ લેવો પડશે? તો પાઈ બાય 2 જેટલો આગળ, તો આ ડાયરેક્શનમાં લીધો છે, તો આ બંને થઈ ગયું. હવે આઈ ને વી નો ગ્રાફ પ્લોટ કરીએ તો વી નું સૂત્ર થશે વીએમ સાઇન ઓમેગા ટી, તો વી નો તો સાઇન માંથી આ પ્રમાણે ડ્રો કરી લો, અને આઈ નો એમ કોસ ઓમેગા ટી, તો એનો કોસ નો ગ્રાફ ડ્રો કરો, ડોટેડ બતાવ્યો છે. ઓકે, પછી પાવર ની વાત કરીએ. પાવરમાં બે પ્રકાર આવશે, તત્કાલીન પાવર, સરેરાશ પાવર. તત્કાલીન પાવર નું સૂત્ર v ઇન્ટુ આઈ, વીએમ સાઇન ઓમેગા ટી, આઈએમ સાઇન ઓમેગા ટી. હવે વીએમ આઈએમ બાય 2 કરી નાખીએ તો અહીંયા 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી, તો આ થશે સાઇન 2 ઓમેગા ટી. આટલું સ્ટેપ આવી જાય. હવે આ સ્ટેપ પૂરું થઈ જાય એટલે આપણને એક સીધો અંદાજ આવી ગયો કે આ પાવર નું આ સીધું ઇક્વેશન આપણું ખતમ થયું છે. તો સરેરાશ પાવર લઈએ, એવરેજ. તો એવરેજમાં જોઈએ તો વીએમ આઈએમ બાય 2 સાઇન નો એવરેજ, સાઇન નો એવરેજ 0 થાય, તો આનો પાવર કેટલો છે? 0 થશે. એકવાર નોટ કરી લો, પછી રિવાઇઝ કરું છું ફરી એકવાર. વી નું સૂત્ર કયું હતું ભાઈ? વીએમ સાઇન ઓમેગા ટી. આઈ નું સૂત્ર થશે આઈએમ કોસ ઓમેગા ટી. પાવર નું સૂત્ર કયું હતું? વીએમ આઈએમ બાય 2 સાઇન 2 ઓમેગા ટી. આની ફ્રીક્વન્સી ઓમેગા છે, કોણી આવૃત્તિ ગણીએ તોય ચાલશે. આની ઓમેગા છે, આની કેટલી? 2 ઓમેગા. ઓકે, ગ્રાફ પ્લોટ કરું તો અહીંયા ગ્રાફ પ્લોટ કરું છું. તો જેની આવૃત્તિ ડબલ છે એના બે ચક્ર દોરી કાઢીએ. જેની આવૃત્તિ ડબલ છે એના બે ચક્ર દોરી કાઢીએ છીએ. અહીંયા આ રીતે બે ચક્ર દોરી કાઢ્યા. હવે આ સિચ્યુએશનમાં આ ભાગ છે એ એક ભાગ થયો, અહીંયા આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. જેમ કે 0 થી 1, 2, 3 અને 4, આ રીતના 4 ભાગ આપણે પાડી દીધા છે. હવે અહીંયા જુઓ, જેની આવૃત્તિ અડધી છે એનું તો એક જ ચક્ર થશે, તો એક ચક્ર વાળું કયું છે? આ બે છે. તો પહેલા સાઇન ડ્રો કરું. સાઇન વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, તો એનો ગ્રાફનો નેચર કેવો આવશે? જ્યાં અડધું થાય છે ને ત્યાં એ મેક્સિમમ બનશે. અડધું થાય છે ત્યાં એ મેક્સિમમ બનશે. તો આનો ગ્રાફનો નેચર, સોરી મારી ભૂલ છે, અડધું થાય છે ત્યાં આ 0 બની અને આ રીતનો ગ્રાફનો નેચર આવશે. આ રીતનો ગ્રાફનો નેચર આનો બનશે. બરોબર, આ ટાઈપે ગ્રાફનો નેચર આવે. ફરી એક વાત સમજો, આ કોનો નેચર છે ભાઈ? પાવરનો નેચર છે. અને આ કોનો નેચર થયો? વોલ્ટેજનો નેચર થયો. તો હવે બાકી કોનો રહ્યો? પ્રવાહનો નેચર બાકી રહ્યો. પ્રવાહ છે કોસ, તો ઉપરથી ચાલુ થશે, અહીંથી ચાલુ થશે અને અહીંયા એ જેને આપણે ડોટેડ લાઈનથી બતાવીએ છીએ, તો અહીંયા બન્યો 0, પછી એ પ્રમાણે આગળ થઈ અને આગળ જઈ અને આ પ્રમાણે જશે. ટૂંકમાં અહીંથી આવશે. અહીં થોડી દોરવામાં ભૂલ થઈ છે, હું ડોટેડ લાઈન બતાવી દઉં જેથી ડિફરન્ટ આવી જશે, આપણને ક્લિયર થઈ જશે. હવે સમજ રાખજો, જો અહીંયા તમને આખું ક્લિયર કરાવું છું. આ આઈ નો છે ભાઈ, અવાજ બંધ રાખજો અંદર અંદર. જો હવે અહીંયા જે છે આ પાવરનો ગ્રાફ બે ચક્ર પૂરા કરે છે. વોલ્ટેજનો ગ્રાફ છે એ 0 થી લઈને એક જ ચક્ર પૂરું કરે છે સાઇન આધારિત, અને પ્રવાહનો ગ્રાફ છે એ કોસ આધારિત જાય છે, પણ કોસનો ગ્રાફ અહીંથી ચાલુ થશે ને એક જ ચક્ર પૂરું કરે છે અહીંયા. હવે તમે અહીંયા સિમ્પલ વિચાર કરો, તમને તરત ખ્યાલ આવશે કે વોલ્ટેજ ધન છે. અહીંયા હું લખું છું આ સ્ટેપમાં શું થાય છે? વોલ્ટેજ પ્લસ છે પ્લસ, પ્રવાહ એ પ્લસ છે, તો પાવર એ પ્લસ હશે, એટલે ઉપર જ છે પાવર. આ સ્ટેપમાં જોવા જઈએ અહીંયા
તો આ સ્ટેપ અહીંયા જે બનશે તો એની અંદર તમે ઓબ્ઝર્વ કરી સીધા અર્થમાં વિચારજો કે વોલ્ટેજ અને પાવરનું કયું રિલેશન આવશે, તો તમને તરત ખબર પડતી જશે ક્યાંથી ક્યાં કઈ રીતે બનતું જશે. બરોબર, તો દરેક સ્ટેપમાં તમે પ્રોપર વિચારશો તો એક પ્લસ ને એક માઇનસ ના આધારે થશે તો પણ રિઝલ્ટ જોવા મળી જશે. ફક્ત એક સમજવા પૂરતું બતાવ્યું. હવે હું આકૃતિ ઉપરથી તમને ક્લિયર કરાવું કે આ બિહેવિયર છે શું. તો જો આકૃતિ તમે ઓબ્ઝર્વ કરશો ને તો અહીંયા તમારી સામે એક એસી પ્રાપ્તિ સ્થાન છે. પહેલા શરૂઆતના અર્ધચક્ર દરમિયાન પ્રથમ અર્ધચક્ર થાય, અહીંયા થોડીક મારી આકૃતિ દોરવામાં ભૂલ હતી, એ હું તમને ક્લિયર કરું છું. અહીંથી 0 થી સ્ટાર્ટ થશે પછી આ રીતે આગળ થઈને જતું હતું. બરોબર, તો મારી થોડી કોષની આકૃતિમાં ભૂલ છે, પણ આકૃતિને એટલું મહત્વ અહીંયા હું નહીં રાખતો, સીધું આના ઉપરથી સમજાવવાનો ટ્રાય કરું, તમને તરત ખબર પડશે. જો આ સિચ્યુએશન મુજબ સમજીએ તો પહેલું અર્ધચક્ર આવશે તો એ દરમિયાન તમે સિમ્પલ વિચાર કરો, શરૂઆતની અંદર t બરાબર 0 એ પ્રવાહ મેક્સિમમ થશે. બરોબર, સમય જતો જશે એમ પ્રવાહ ઘટતો જશે, સમય જશે એમ I ઘટતો જાય. તો દેટ મીન્સ અહીંયા આ પ્રવાહ શરૂઆતમાં મેક્સિમમ હશે અને પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થતો હશે પહેલા, તો આ પ્લસ બનશે તો આ કયું બને ભાઈ? માઇનસ થશે. બરોબર, શરૂઆતની અંદર આ સ્ટેજ આવશે. હવે થોડાક સમય પછી એક સિચ્યુએશન આવશે કે અહીંયાથી પ્રવાહ વિરુદ્ધ દિશામાં ચાલુ થઈ જશે. વિરુદ્ધ દિશામાં ચાલુ થાય તો આ શું થવા લાગશે? ઘટવા લાગે. સોરી, પ્લસ પ્લસ અહીંયા થોડા ઓછા થઈ જશે, ઘટવા આ બાજુ વધતા જશે. તો આ એક સિચ્યુએશન આવશે. ત્યારબાદ શું થશે? પોલારિટી ચેન્જ થશે. તો પોલારિટી ચેન્જ થશે તો આ બાજુ માઇનસ વધી ગયા હશે. બરોબર, તો ધીરે 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 આ બાજુ માઇનસ વધતા જશે, આ બાજુ શું થવા લાગશે? પ્લસ વધવા લાગશે, પોલારિટી ચેન્જ થઈ જશે. બરોબર, અને છેલ્લે આની પણ પોલારિટી બદલાતી જશે. તો એ સિચ્યુએશનમાં શું થવા લાગશે? ભલે અહીંયા પ્લસ રહ્યું, બરોબર, અહીંયા માઇનસ છે, પણ પ્રવાહની ડાયરેક્શન કેવી થઈ જશે? ઉલટાશે. તો અહીંયા ભલે આ સિચ્યુએશનમાં આમ રહે છે, પછી એની ડાયરેક્શન આખી